કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે પ્રથમ ચેપ્ટરમાં ગયા લેક્ચરમાં કેટલીક મહત્વની બાબતો સમજ્યા. એમાં તમને ખાલી યાદ કરવાનું કે કયા કયા પ્રશ્નો આપણે ફર્સ્ટ લેક્ચરમાં કવર કર્યા છે. એમાં રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ ચાલે છે એની યાદી કેટલી જોઈ દઈએ. રાસાયણિક સમીકરણની સમજ મેળવી, ત્યાર પછી સંતુલિત અને અસંતુલિત રાસાયણિક સમીકરણની સ્પષ્ટતા આપણે ફર્સ્ટ લેક્ચરમાં મેળવી. આટલી બાબતો ને આપણે સ્પષ્ટ કરી છે. હવે આ લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ બે મહત્વના પ્રશ્નોની સમજ મેળવીશું. અત્યારે જે પ્રશ્ન તમારી સામે ચલાવું છું એ પ્રશ્ન જો તમે જોતા હો તો રાસાયણિક સમીકરણનું સંતુલન ઉદાહરણ સાથે સમજાવો. 4 ગુણનો આ પાઠ છે એટલે આ પ્રશ્ન સીધો ન પૂછાય, પરંતુ ડગલે ને પગલે આની આપણે જરૂર પડશે કે સમીકરણને સંતુલિત કેવી રીતે કરાય. કારણ કે કેમિસ્ટ્રીમાં જ્યાં જોઈએ ત્યાં આપણે રાસાયણિક સમીકરણ લખવાની ફરજ પડતી હોય છે અને સમીકરણ હંમેશા સંતુલિત સ્વરૂપમાં લખવું જોઈએ. ત્યારે સંતુલન કેવી રીતે કરાય છે એ પ્રશ્નની આપણે સમજ કરીએ અને આના પછીનો એક બીજો પ્રશ્ન. એટલે આ લેક્ચરમાં આ બંને પ્રશ્નો પર આપણે એકદમ પરફેક્ટ સમજ મેળવી અને એની પર કમાન્ડ મેળવી લઈએ. જ્યારે પણ પ્રેક્ટિકલ તમે રેગ્યુલર પ્રેક્ટિસમાં સમીકરણ સંતુલન કરવાનું થાય ત્યારે અત્યારે હું જે સોપાનો બતાવીશ એની જરૂર નથી. હાલ આખા પ્રશ્નને હું અલગ અલગ સોપાનમાં વહેંચી તમને સમજાવીશ કે સમીકરણ સંતુલિત કેવી રીતે કરાય. પણ આપણે વાસ્તવિક સ્વરૂપમાં સોપાન લખવાનું હોતા નથી. ટ્રાય એન્ડ એરર મેથડથી એને સીધું આપણે સંતુલન કરવાનું કહે છે. એક સમીકરણ મેં લખ્યું છે અહીંયા Fe plus H2O it gives Fe3O4 plus H2. આ સમીકરણને આપણે સંતુલિત કરવું હોય તો શરૂઆત કરીએ. સોપાન નંબર 1. રાસાયણિક સમીકરણને આપણે નીચેના સોપાનમાં સંતુલિત કરીશું. એમાં સોપાન નંબર 1 જે પણ સમીકરણ આપણને આપ્યું છે એના તમામ પ્રક્રિયકોને નિભાજોને એક બોક્સમાં બતાવીશું. बताओ Fe plus H2O it gives Fe3O4 plus H2. ત્યારબાદ સોપાન નંબર 2 પ્રક્રિયકોને નિભાજો. જે પણ પદાર્થો રહેલા હોય એમાં દરેક તત્વ ના પરમાણુની સંખ્યા આપણે નક્કી કરીએ. એટલે સોપાન નંબર 2 માં પરમાણુની સંખ્યા નક્કી કરીએ. આપણને નક્કી કરવાની સરળતા રહે એટલે આપણે એને હું બોક્સમાં બતાવીશ કે તત્વનો પ્રકાર
તત્વ આપણે અહીંયા જોઈએ તો Fe છે આપણી પાસે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, એ બધામાં તો Fe આવી ગયું, ઓક્સિજન, હાઇડ્રોજન. એ ત્રણ પ્રકારના તત્વો અહીં પ્રક્રિયાનો નિબંધોમાં છે. એમાં Fe એટલે કે લોખંડના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયામાં જોઈએ તો આપણી પાસે 1 છે, જે Fe માં છે, કૌંસમાં લખી છે. નિબંધોમાં જોઈએ તો આ બાજુ આપણને 3 Fe પરમાણુ છે, Fe3O સંયોજન. ત્યારબાદ હાઇડ્રોજન પ્રક્રિયકોમાં 2 પરમાણુ છે, H2O માં. નિપજોમાં 2 પરમાણુ છે, H2O. ઓક્સિજન પરમાણુ જોઈએ તો પ્રક્રિયકોમાં 1 પરમાણુ H2O માં રહેલો છે, 4 પરમાણુ Fe3O માં છે. ત્યારબાદ સુપરનોવા 3. તમે આ કોષ્ટકમાં જોશો તો જે પરમાણુની સંખ્યા સૌથી વધારે ડાબી કે જમણી બાજુ એટલે કે પ્રક્રિયકો કે નિપજોમાં ત્યાંથી સંતુલનની શરૂઆત કરી. એટલે અહીં તમે જુઓ તો સૌથી મોટો અંક 4 એટલે જમણી બાજુ Fe3O4 માં ઓક્સિજન પરમાણુની સંખ્યા સૌથી વધારે છે. એટલે આ ત્રણેય પ્રકારના તત્વોમાં ઓક્સિજનથી સંતુલનની શરૂઆત કરી. સૌથી વધુ સંખ્યા ધરાવતો પરમાણુ શોધવો. એટલે આપણે દેખાય છે કોષ્ટકમાં 4 તત્વ શોધવો અને તેને સંતુલિત કરવો. તેને સૌપ્રથમ સંતુલિત કરવો. एक परमाणु लखी दो H2O में 1 परमाणु છે પ્રક્રિયકોમાં અને 4 પરમાણુ છે Fe3O માં. હવે સંતુલન કરવા માટે બંને પર બાજુ પરમાણુ માટે સરખા કરવા હોય તો નિપજમાં જે 4 સંખ્યા છે જો પ્રક્રિયકોમાં 4 કરવા હોય તો હું પ્રક્રિયકમાં H2 ને જો 4 વડે ગુણું તો અહીં આપણને ઓક્સિજન પરમાણુમાં 4 મળી જશે. એટલે સમીકરણનું સ્વરૂપ હવે આવું થશે Fe plus H2O it gives Fe3O4 plus H2O. આજે સમીકરણ આપણી પાસે છે એમાં જે પ્રક્રિયકોમાં H2O જે છે એને 4 વડે ગુણવાનું છે. એટલે અહીં ઓક્સિજન પરમાણુ 4 થઈ જશે. તમે એવું ના લખી શકો 4 કરવા માટે કે H2O4 4 તમે નીચેની બાજુએ લખી શકીએ નહીં. આપણે એ ખાસ ધ્યાન રાખવાનું. સંતુલન માટે કોઈ પણ અંક હંમેશા અણુસૂત્રની આગળની બાજુએ લખવાનું હોય છે. એટલે એ બાબતનું આપણે ધ્યાન રાખીશું. समीकरण नंबर 1 आने को समीकरण नंबर 2
ત્યાર પછીનું સોપાન નંબર 4 बाकी જે બે પરમાણુ રહ્યા Fe અને H એટલે કે ફેરસ અને હાઇડ્રોજન એ બે પૈકી કોઈ પણ એકને સંતુલિત કરવું આપણે હાઇડ્રોજનને સંતુલિત કરીએ એટલે એની સંખ્યા લખું પ્રક્રિયકોની નિપજોમાં તો તત્વ પ્રક્રિયકોમાં તેની સંખ્યા હવે આ જે નવું જે સમીકરણ સોંપાયું એને ધ્યાને લેવાનું પ્રક્રિયકોમાં હાઇડ્રોજન પરમાણુ જોઈએ તો 4 2 8 ક્યાં છે તો 4 પરમાણુ H2 માં જે 4 અણુ છે H2 માં એમાં 4 2 8 પરમાણુ થાય નિપજમાં જોઈએ તો નિપજમાં બે પરમાણુ H2 માં રહેલા છે संतुलन માટે જોઈએ આપણે તો પ્રક્રિયકોમાં 8 સંખ્યા છે નિપજોમાં 2 છે બે ના ક્રિયામાં 8 આવશે એટલે કે 8 અને 2 નો લસા 8 થાય એટલે મારે જો આને 8 કરવા હોય તો એને જો 4 વડે ગુણો તો એ પણ પરમાણુની સંખ્યા 8 આપણને થઈ જશે એટલે જે હાઇડ્રોજન પરમાણુ જમણી બાજુ છે એને 8 કરવા માટે H2 ને આપણે 4 વડે ગુણીએ H2 અણુને 4 વડે ગુણીએ તો એની સંખ્યા પણ આપણને થઈ જશે એટલે સમીકરણનું સ્વરૂપ આપણને આવું મળશે Fe પ્લસ 4 અણુ H2 ના it gives Fe3O4 પ્લસ H2 H2 ને 4 વડે ગુણવાના છે એટલે આગળની બાજુ તમારે એક મોડેલ લખો બાકીના જે માર્ક્સ પૂરા એટલે સમીકરણનું સ્વરૂપ આપણે જે મળ્યું એને હું ઉપર પ્રમાણીશ એ પછીનું સોપાન નંબર 5 આની બહુ જરૂર નથી આ રીતે હું એને દૂર કરીશ બે પરમાણુ હવે સંતુલિત સ્વરૂપમાં છે એ પછી રહ્યો એક પરમાણુ Fe परमाणु संतुलित करिए आप तत्व प्रक्रियकों संख्या निपजों संख्या समीकरण 3 જોવાનું આપણે તો પ્રક્રિયામાં તમે Fe જોશો તો એક પરમાણુ છે Fe નિપજમાં જોઈએ તો આપણી પાસે અહીંયા 3 પરમાણુ છે Fe3O4 જો મારે બંને બાજુ સંતુલન કરવું હોય બંનેનું તો આને 3 વડે ગુણો પ્રક્રિયામાં અને Fe પરમાણુને 3 વડે ગુણો તો બંનેના પરમાણુની સંખ્યા બંને તરફ 3 થઈ જશે એટલે આપણું સમીકરણ જે છે એનું સ્વરૂપ હવે આવું થશે કે પ્રક્રિયકોમાં મારે જે Fe છે એને 3 વડે ગુણવાનું છે
એ 3 Fe પ્લસ 4 H2O ના it gives Fe3O4 plus 4H2. જે સમીકરણ 4 મને મળ્યું એમાં બંને તરફ રહેલા બધા જ પરમાણુઓ સંતુલનમાં છે. એની પરમાણુ સંખ્યા સરખી છે બંને તરફ. ત્યાર પછી સોપાન નંબર 6 બંને તરફથી આપણે બોક્સ દૂર કરી દઈશું. એટલે બોક્સ દૂર કરવાનું. 3 Fe plus 4H2 it gives Fe3O4 plus 4H2. ત્યાર પછી છેલ્લું સોપાન નંબર 7. આ સમીકરણ ત્યારે અર્થપૂર્ણ ગણાય કે જ્યારે જે પણ પ્રક્રિયકો કે નિપજમાં તત્વ કે સંયોજન ભાગ લેતું હોય કે ઉત્પન્ન થતું હોય તો એમાં આપણે એની અવસ્થા બતાવવી જોઈએ. ભૌતિક અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી કે વાયુ કે જલીય અવસ્થામાં આપણને મળે છે. તે દર્શાવવા માટે આપણે Fe આમાં સોલિડ સ્વરૂપમાં જે જમણી બાજુએ નાના કૌંસમાં લખવામાં આવે છે આ ઘન સ્વરૂપ છે. પાણી પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે એને લિક્વિડ L સ્મોલ Fe3O4 અવક્ષેપિત થાય છે એટલે ઘન સ્વરૂપે સોલિડ અને પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે એને વાયુ સ્વરૂપમાં જમણી બાજુને સ્મોલ g એના માટે કર્યો છે. આ જે સમીકરણ આપણું મળ્યું એ સંતુલિત સ્વરૂપે છે અને અર્થપૂર્ણ પણ છે. જ્યારે પણ સમીકરણ તમે લખો ત્યારે નીચે હંમેશા એનું નામ લખવું પેરસ, પાણી અથવા હાઇડ્રોજન ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ અને હાઇડ્રોજન એ લખવાની ટેવ પાડી ત્યારે એનું પૂર્ણ સ્વરૂપ આપણે કહી શકીએ. આ મેં તમારા સમીકરણ સંતુલિત બનાવવાના સોપાનો બતાવ્યા. હવે તમે પ્રેક્ટિસ કરો તો વધારે ખબર પડે. આપણે પ્રેક્ટિકલ જ્યારે કરતા હોય ત્યારે સોપાન લખવાની જરૂર નથી, પણ ક્રમશઃ જ્યારે તમે સંતુલન કરો ત્યારે સૌથી વધુ પરમાણુ જેના હોય પહેલા તો સમીકરણમાં બધા જે તત્વ કે સંયોજનો બોક્સમાં બતાવી દો. પરમાણુની સંખ્યા લખી કરી. સૌથી વધુ પરમાણુ જે તત્વના હોય ત્યાંથી સંતુલનની શરૂઆત કરવી અને પછી બાકીના પરમાણુને સંતુલિત કરવા, બોક્સ દૂર કરવા અને અવસ્થા બતાવવી. આ રીતે સમીકરણ સંતુલિત સ્વરૂપમાં આપણે મળી જાય. હવે તમે આની પ્રેક્ટિસ કરી શકો એના માટે આજે મેં હોમવર્કમાં જે તમને આપ્યું છે એમાં કેટલાક સમીકરણ અસંતુલિત સ્વરૂપમાં આપેલા છે. તમારે એને સંતુલિત કરવાના આ રીતે. આ પદ્ધતિને સંતુલનની આ પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રયત્ન અને ભૂલ હિટ એન્ડ ટ્રાયલ મેથડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આ એક સમીકરણ સંતુલન થાય. પ્રેક્ટિસ કરજો જ. બે તો આપે છે સમીકરણ તમને, એના સિવાયના સમીકરણમાં સમય મળે તો કરવાના તમારે. એટલે આ તો આગળના અભ્યાસો બધી આપણે મદદરૂપ થાય છે. છતાંય ક્યાંય કોઈ જગ્યા તમને દેખાય જ્યાં સમજ ન પડે તો કઈ રીતે લખી રાખજો. પણ આ પ્રશ્ન આપણે પૂરું કરીએ છીએ. આના પછી બીજો પ્રશ્ન જોઈએ. રાસાયણિક સમીકરણ એટલે શું તેની લાક્ષણિકતાઓ ઉદાહરણ સાથે સમજાવો.
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો તેમાં ભાગ લેતા પદાર્થો ને સંજ્ઞા અને અણુસ્ત્રોની મદદથી પ્રક્રિયકો હોય કે નિપજ હોય બંનેમાં તેમની સંજ્ઞા અને અણુસ્ત્રોની મદદથી દર્શાવવાની ટૂંકમાં દર્શાવવાની સાંકેતિક નિરૂપણની પદ્ધતિને આપણે રાસાયણિક સંયોજન કહીશું. ફરી એક વખત કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોની સંજ્ઞા અને અણુસૂત્ર ને સાંકેતિક સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહીશું. તેની લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. હું બહુ લખી દઉં કે સંજ્ઞા અને અણુસૂત્રની મદદથી રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાની સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે. લાક્ષણિકતા તેની લાક્ષણિકતાઓ સમજવા માટે સૌથી પહેલા આપણે કોઈ પણ એક સમીકરણ લખી દઉં તો C + O CO કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં ડાબી બાજુ જે પદાર્થો બતાવવામાં આવે છે એને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા દરમિયાન જમણી બાજુ જે પદાર્થો ઉત્પન્ન થાય છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી લાક્ષણિકતા જમણી બાજુ જે પદાર્થ ઉત્પન્ન થાય છે એને આપણે નિપજ કહીએ છીએ. ત્રીજી લાક્ષણિકતા પ્રક્રિયામાં તમે જોશો તો મેં કોઈ પણ તત્વ કે સંયોજન પર જમણી બાજુએ કૌંસમાં સ્મોલ લેટરથી કંઈક લખ્યું છે એ એની ભૌતિક અવસ્થા બતાવે છે. જ્યારે પદાર્થ ઘન સ્વરૂપે હોય ત્યારે સોલિડ એના માટે S સ્મોલ s વપરાય છે. જમણી બાજુએ નાના કૌંસમાં લખીશું આપણે. વાયુ સ્વરૂપમાં હોય ત્યારે સ્મોલ g. આના સિવાયના સ્વરૂપ જોઈએ આપણે તો પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે સ્મોલ l કૌંસમાં અને જલીય સ્વરૂપમાં આપણે મળે કોઈ પદાર્થ પાણીમાં દ્રાવક સ્વરૂપે ઉત્પન્ન થતો હોય તો aqueous એટલે જો ઘન માટે S પ્રવાહી સ્વરૂપ માટે સ્મોલ l વાયુ સ્વરૂપ માટે સ્મોલ g અને જ્યારે જલીય સ્વરૂપમાં આપણે મળતો હોય પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે અંતિમ નિપજ મળતી હોય અથવા તો આપણે પ્રક્રિયા લીધી હોય એના માટે aqueous AQ આ રીતે અવસ્થા બતાવે. ટૂંકમાં રાસાયણિક સમીકરણની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પદાર્થોની આપણને ભૌતિક અવસ્થાથી પરિચિત કરાવે છે, વાકેફ કરાવે છે. એટલે ભૌતિક અવસ્થા જાણી શકીએ છીએ. ચોથી લાક્ષણિકતા
કેટલાક સંકેતો છે કે કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય તો એને બે રીતે બતાવીએ છીએ. જે વાયુ ઉત્પન્ન થતો હોય એને અણુસૂત્રમાં દર્શાવી અને જમણી બાજુએ કૌંસમાં G લખવામાં આવે છે. અથવા કૌંસમાં તીરની નિશાની ઉપરની તરફ બતાવેલું હોય છે. આ બંને સંકેતો બતાવે છે કે આ વાયુ ઉત્પન્ન થાય છે. જે હું તમને સમીકરણ લખી બતાવું તો આપણે આ સમીકરણથી સમજીશું. અને આમ પણ લખાય અથવા જો આપણ નિપજમાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો અથવા નિપજમાં ઘન સ્વરૂપે હોય એટલે ઘન સ્વરૂપ નિપજ માટે ઉત્પન્ન થતા જે સંયોજન છે એની જમણી બાજુએ નીચેની તરફ S સોલિડ નાના કૌંસમાં અથવા નાના કૌંસમાં તીર નીચેની તરફ બતાવવાનું હોય છે. આપણે એના માટે એક સમીકરણ જોઈએ. સોડિયમ ધાતુ ને જ્યારે પાણીમાં આપણે નાખીએ, અતિ સક્રિય ધાતુ છે સોડિયમ, એટલે પાણીમાં જ્યારે આપણે નાખીએ ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે આપણને. ઉત્પન્ન થાય છે. આ સમીકરણમાં હું જે રાશિના શબ્દમાં આપું છું આના સિવાય છે પણ એ કહી દઉં કે જ્યારે નિપજ આપણને જલીય સ્વરૂપમાં મળે, કોઈ સંયોજન પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે મળતું હોય ત્યારે એક્વાયસ જમણી બાજુએ કૌંસમાં એક્વાયસ લખેલું હોય છે. આ પણ એક બાબત આપણને ખબર હોવી જોઈએ જે છે એના સિવાયનું સમીકરણ લઈએ. મેં હમણાં કીધું તમને કે ઘન સ્વરૂપની કોઈ પણ પ્રક્રિયા કે નિપજ હોય તો જમણી બાજુએ આપણે એને આ રીતે બતાવવા છે સ્મોલ s તરીકે એને લખાવવું છે. અથવા તો બીજું સમીકરણ જો આ રીતે જોવું હોય તો કેલ્શિયમ અહીંયા કેલ્શિયમ ઘન સ્વરૂપમાં છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ જલીય સ્વરૂપમાં છે. એટલે ટૂંકમાં વાયુ ઉત્પન્ન થતો આપણે સંકેતનો ઉપયોગ કરીશું. આપણે અવક્ષેપ અથવા તો ઘન સ્વરૂપની કોઈ પણ નિપજ હોય ત્યારે આપણે એના માટે આપણે સંકેતો વાપરીશું અને જલીય સ્વરૂપની હોય તેને એક્વાયસ તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એ સિવાય પ્રક્રિયા દરમિયાન કોઈ તાપમાન, દબાણ, ઉદ્દીપક આ બધાનો ઉપયોગ કર્યો હોય તો એને નીચે રીતે બતાવવામાં આવે છે. એક સમીકરણ લઈએ આપણે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન પછી પ્રક્રિયા થાય એમોનિયા બનશે NH3 ગેસ. આ પ્રક્રિયામાં 200 થી 300 વાતાવરણ દબાણ Fe ઉદ્દીપક અને 773 કેલ્વિન તાપમાન વપરાય છે. આવા પરિબળો બતાવવા માટે કે પ્રક્રિયામાં કયા કયા ઉદ્દીપક વપરાય છે, કેટલું દબાણ છે, કેટલું તાપમાન છે,
તે જાણવા માટે તીરની ઉપર કે નીચે તરફ, આને તમે ઉપર લખો તો ચાલે, નીચે લખો તો ચાલે, પણ તીરની ઉપર કે નીચે તેને લખવામાં આવે છે. ત્યાંથી આપણને ખબર પડી જાય કે આ પ્રક્રિયામાં કયા કયા પરિબળોનો ઉપયોગ કર્યો છે. એ પરિબળો આપણે સમીકરણમાં જાણી શકીએ છીએ. અને છેલ્લી બાબત, દ્રવ્ય સંચયનો નિયમ જળવાય. તે માટે હંમેશા કોઈ પણ સમીકરણને સંતુલિત સ્વરૂપે લખવામાં આવે છે. એટલે કે જેટલા પરમાણુ પ્રક્રિયકમાં ભાગ લે પ્રક્રિયકો તરીકે એટલા જ નિપજમાં એક તત્વના પરમાણુ આપણે મળતા હોય છે. કારણ કે દ્રવ્યનો કદાપી નાશ થતો નથી કે સર્જન કરી શકાતું નથી. એટલે સમીકરણ હંમેશા સંતુલિત સ્વરૂપે જ લખાય. એટલે આ સમીકરણને મારે સંતુલિત લખવું હોય અહીંયા હાઇડ્રોજન જોઈએ તો 2 છે, અહીં 3, સૌથી વધારે સંખ્યા હાઇડ્રોજન છે. એની સંતુલનની શરૂઆત કરીએ તો 3 ને 2 નો સાથે 6. તો 6 કરવા માટે મારે અહીં 3 વડે ગુણવા પડશે. તો આ બાજુ 3 દુ 6 અને અહીં 6 હાઇડ્રોજન કરવા માટે અહીં 2 વડે ગુણવા 3 દુ 6. હાઇડ્રોજન તો બંને તરફ 2 છે એટલે સમીકરણ સંતુલિત સ્વરૂપમાં છે. નીચે આપણે નામ લખી દઈશું. તો આ 6 લાક્ષણિકતાઓ આપણને રાસાયણિક સમીકરણ પરથી એની લાક્ષણિકતાઓ સમજ્યા આપણે અને એની ગણિતની માહિતી આપણને મળી જાય છે. આ એક બહુ સારો પ્રશ્ન છે, તમારે ધ્યાને લેવાનો છે. સરળ છે, એકાદ વખત જોશો એટલે આવડી જાય છે, બધું કહે છે નહીં. એટલે આજે આપણે બે પ્રશ્નો જોયા કે કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત રીતે કરીશું એના સોપાનો જોયા અને રાસાયણિક સમીકરણ એટલે શું અને તેની લાક્ષણિકતાઓ જણાવો. આ બંને પ્રશ્નો મેં તમને મટીરિયલ્સમાં મૂકેલા છે સારી રીતે. કઈ રીતે લખાય પરીક્ષામાં એ પણ તમને ત્યાંથી ખબર પડશે. સારી રીતે સમજો, એક વખતે તૈયાર કરો, મોડેલ લખો, હોમવર્ક પર તમારે બહુ લખો, જોઈને ક્યારે આપણે લખવાનું ટેવ પાડવી નહીં. એટલે બંને પ્રશ્નો પણ તૈયાર થઈ જશે. ગમે ત્યારે પછી આપણા સામે આવે તો તમે સારી લખી શકો છો. હવે પછીના લેક્ચરમાં આપણે આગળનું જોઈશું, પણ નિયમિત એનું આપણે હોમવર્ક કરી દેવું. આવજો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. ફરી મળીશું આપણે આગળના લેક્ચરમાં. આવજો.